નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। લાચરસ ગામ બેટમાં ફેરવાયું છે। નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લાચરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ઘરોમાં પાણી ઘૂસ્યા છે। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે। સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। નર્મદાથી દ્રશ્યો આવી રહ્યા છે। લાચરસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કાર તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તમે જોઈ શકો છો, કેડ કરતા પણ ઉપર ખભાસ સુધીના પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। દીપક અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। દીપક, જે આ વિસ્તારની પરિસ્થિતિ છે, જે દ્રશ્યો આપણી સામે આવ્યા હતા, જેમાં કેડસમાં પાણી ભરાયેલા હતા, હાલ પણ આપણી પાસેના જે દ્રશ્યો છે તેમાં પાણી ભરપૂર ભરાયેલા જોવા મળી રહ્યા છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે લાસરસ ગામ છે તમને બતાવવા જઈ રહ્યો છે જે આ લાસરસ ગામ છે અને આ લાસરસ ગામમાં સવારે આજે 5 વાગ્યાથી માંડી અને જે અત્યાર સુધીમાં જે પાણી પડ્યું છે એ પાણી પડવાના કારણે આજે ગામ જે છે એ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો કે અત્યારે પણ લગભગ 10:30 અરસો થઈ ચૂક્યો છે, પરંતુ હજુ પાણી ઓસર્યા નથી। ઘૂંટણસામાં પાણી ભરાયા છે। ત્યારે જે ગ્રામજનો છે, ગ્રામજનો પણ રોષે ભરાયા છે, કારણ કે વારંવાર આવું રજૂઆતો કરવા છતાં પણ જે પાણી ઓસરતા નથી। ત્યારે આપણી સાથે ગ્રામજન છે, તેમની સાથે વાત કરીએ। આ પાણી ભરવાનું કારણ મુખ્ય શું છે અને કેવી રજૂઆત છે તમારી? અમારા ગામની અંદર વર્ષોથી એક સમસ્યા છે કે કનાઠાની ખેતરની સીમનું, લાચરસની ધરીની સીમનું, લાચરસની સીમનું, ત્રણ સીમનું પાણી લાચરસ ગામની ભાગોળમાંથી જ જાય છે અને એકી સાથે 3 થી 4 કલાકની અંદર આટલો બધો વરસાદ ખાબકતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અનેક વાર રજૂઆત કરો છતાં બી કોઈ તંત્ર સાંભળતું નથી। તમે શું કરવા માંગો છો? ખાસ આ જે ગામમાં કેટલી જગ્યાએ પાણી ભરાયું છે, કેટલું નુકસાન છે? ગામમાં લગભગ 100 થી 125 મકાનની અંદર ઘરમાં પાણી બેસી ગયું છે। એની અંદર ઘર વગેરેની બધી ચીજ વસ્તુઓને નુકસાન થયું છે। બિલકુલ, વાત કરીએ તો જે ગામ લોકો છે, ગામ લોકો પણ કહી રહ્યા છે કે જે સીમોમાં જે પાણી આવતું હોય છે, જેનો નિકાલ ન થતા આજે ગામ સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને ગામ બેટમાં પડી ચૂક્યું છે। તમને હું ફરી દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે જે આ લાસરસ ગામ છે, લાસરસ ગામને મેઇન વિસ્તાર ગણવામાં આવે છે, જે ચોરા વિસ્તાર ગણવામાં આવે છે। ચોરા વિસ્તારમાં જે પાણી જ પાણી છે। અત્યારે પણ પાણી ન ઓસરવાના કારણે જે ગામના લોકો છે જે અન્ય ગામો સુધી જઈ નથી શકતા, જેમને કેટલાક લોકો ગામના સંપર્ક વિહોણા થયા છે। એટલે જે ગામમાં જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે, જે ઘરમાં રહેલી વસ્તુઓ છે એ પણ નુકસાન થતા આજે લોકોમાં રોષ જોવાઈ રહ્યો છે। જી દીપક, આભાર માહિતી બદલ। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। રોપણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। આણંદના તારાપુર તાલુકામાં ડાંગરની રોપણી શરૂ। તારાપુર તાલુકાના 40 ગામોમાં ડાંગરની મોટા પ્રમાણમાં વાવણી। ખેડૂતોમાં આ વર્ષે સારો વરસાદ થાય અને ડાંગરનો પાક સારો થાય તેવી આશા। કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા। જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ। જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે। ચોમાસા દરમિયાન રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ગુવાર, ટામેટા, ફ્લાવર, કોથમીર, કોબીજના ભાવ બમણા થયા। શાકભાજીના ભાવમાં વધારો થતા લોકો પર મોંઘવારીનો માર વધ્યો। વલસાડ જિલ્લાના ઉમરગામમાં પીવા માટે પૂરું પાડવામાં આવતા ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ। નગરપાલિકાની બેદરકારીથી રોગચાળો વકરવાની ભીતિ। વોટર વર્કસમાં ગંદુ અને ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી। લોકો પાલિકા સામે રોષ ઠાલવ્યો। આણંદના શાહપુર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી મેળવી રહ્યા છે સારી આવક। પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી 5 લાખ રૂપિયા જેટલી આવક મેળવી। લોકોને કેમિકલ રહિત વસ્તુઓ પહોંચાડી ખેડૂત રૂપેશભાઈએ આનંદની લાગણી અનુભવી। રાજકોટના બાલાજી મંદિર ખાતે ટ્રાફિક થતા ધક્કામુક્કીમાં મહિલાને ઈજા પહોંચી। શનિવારે રાત્રે વધુ ભીડ જામતા થઈ હતી ધક્કામુક્કી। ઘટના બાદ સ્વામીઓ કપાટ બંધ કરી નીકળી ગયા। સ્વામિનારાયણ સંપ્રદાય હસ્તક છે મંદિર। ગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામ વેચવા મામલે નોંધાઈ ફરિયાદ। સબ રજિસ્ટ્રારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે 3 વ્યક્તિઓની કરી અટકાયત। 23 જૂને ગામ વેચ્યું હોવાનો દસ્તાવેજથી ખુલાસો। દ્વારકાના ખંભાળિયામાં દબાણ હટાવવાની ઝુંબેશમાં લાગ્યું રાજકીય ગ્રહણ।
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન તંત્ર અને સ્થાનિક નેતાઓ આવ્યા સામસામે. પાલિકાના 6 જેટલા સભ્યોએ ડિમોલિશનની કામગીરી બંધ કરાવી. અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ. અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી. સાધનો લઈ ડોક્ટર સહિતના આરોપી ફરાર. મોરબીમાં રસ્તા, ગટર અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ. કોંગ્રેસ અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી રોડ ઉપર ચક્કાજામ કર્યો. દ્વારકાના ખંભાળિયાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ બન્યો જર્જરિત. 1 વર્ષ પહેલા જ તંત્રએ પુલ પર અવરજવર માટે લગાવી હતી રોક. નદીના પટમાં આપેલું ડાયવર્ઝન ચોમાસામાં પાણી આવતા ધોવાયું. પાકું ડાયવર્ઝન બનાવવા સ્થાનિકોએ માંગ કરી. સુરતમાં પીવાના પાણીને લઈ સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. ભાટ ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીની તંગી સર્જાઈ. 50 થી વધુ બિલ્ડિંગના રહીશો પરેશાન થયા. વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા. છોટાઉદેપુર વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર બાદ સુખરામ રાઠવા પહોંચ્યા સ્કૂલના રસોડામાં નિરીક્ષણ કરતા લોટમાં જીવડા મળી આવ્યા. 100 થી વધુ બાળકોને થયું છે ફૂડ પોઈઝનિંગ. સ્કૂલના રસોડામાં સડેલા શાકભાજી અને માર્કા વગરના મસાલાના પેકેટ મળ્યા. સુખરામ રાઠવાએ રસોડાની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા. રસોડામાં ગંદકી જોવા મળતા સુખરામ રાઠવા ગુસ્સે થયા. વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગે પ્રી મોન્સૂન કામગીરી ન કરતા અનેક ગામોમાં વીજ સમસ્યા. અનેક વખતની રજૂઆત બાદ પણ વીજ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ શ્રમદાન કરી પ્રી મોન્સૂન કામગીરી જાતે જ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વાદી સમાજના લોકો તારાપુર મોરજ રોડ પર તંબુમાં રહેવા મજબૂર બન્યા. પ્લાસ્ટિકના તગારા પીપનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રામાં રોજગાર ન હોવાથી તંબુ બાંધીને કરે છે વસવાટ. બનાસકાંઠા જિલ્લાના થરાદથી રાજસ્થાન તરફ જતી મુખ્ય નર્મદા કેનાલની બંને સાઈડ ડામરનો રસ્તો બનાવ્યો. રસ્તો માત્ર પેટ્રોલિંગ અને ખેડૂતો માટે હોવાથી અન્ય વાહનો માટે પ્રતિબંધિત. છતાં વાહનો ટોલટેક્સ બચાવવા કરે છે ઉપયોગ. રસ્તાઓ તૂટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. દ્વારકામાં જર્જરિત મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. બ્રહ્મકુંડ પાસે આવેલ જર્જરિત મકાન તોડાયું. ચોમાસામાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નિર્ણય. ચીફ ઓફિસરે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી. અબડાસા તાલુકાના રાયધણજર સીમમાં દીપડો દેખાયો. એક વાહન ચાલકે દીપડો દેખાતા વિડીયો ઉતાર્યો. કચ્છમાં અલગ અલગ સ્થળે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. અરવલ્લીના મોડાસા નજીક ટ્રક ગરનાળામાં ખાબકી. અમદાવાદ છોટાઉદેપુર હાઈવેની ઘટના. ગરનાળાના અધૂરા કામને કારણે અકસ્માત. સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરનું કર્યું રેસ્ક્યુ. સુરતમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી. ચીકુવાડી વિસ્તારમાં મોટા વરાછા બ્રિજ પાસે બંધ મકાનની દિવાલ ધસી પડી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી કરી. ખેડાના ડાકોરથી દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત. અમદાવાદના પરિવારની કારનો કંજોડા પાટિયા પાસે થયો અકસ્માત. રોંગ સાઈડ આવતા બાઇકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી ગઈ. સદનસીબે જાનહાનિના સમાચાર નહીં. જેતપુર દેરડી રોડ પર રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટનામાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને સારવાર માટે ખસેડાયો. ભરૂચના આમોદમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. ઓવરટેક કરવા જતા કાર ટેન્કર સાથે અથડાઈ. અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા.